हेलो स्टूडेंट्स, उदाहरण 10 900 पिकोफेराडનું કેપેસિટર 100 વોલ્ટની બેટરી વડે વીજભારિત કર્યું છે. કેટલા? 900 पिकोफेराड. હવે જુઓ, તમારું જે કેપેસિટર છે એ કંઈક આવું છે. કેટલા વોલ્ટની બેટરી છે? 100 વોલ્ટની. 100 વોલ્ટ એટલે 10^2. હવે આ કેપેસિટર જ્યારે બેટરી સાથે જોડવામાં આવે છે તો તે બેટરીમાંથી વીજભાર ગ્રહણ કરે છે. તો અહીંયા જે વીજભાર છે તે ધન વીજભાર, અહીંયા જે છે તે ઋણ વીજભાર આવે છે. ઓકે, કેટલો વીજભાર આવશે? તો કે પ્રારંભમાં આપણે ક્યુ વીજભાર આવશે. નો પ્રોબ્લેમ. તમારી પાસે સી ની કિંમત છે, તમારી પાસે વી ની કિંમત છે, તો તંત્રની ઉર્જા U is equals to half CV². હાફ સી કેટલા છે? 900 पिको. 900 10⁻6, સોરી पिको એટલે 12. અને વોલ્ટેજ કેટલા છે? 10^2 નો વર્ગ, 10⁴. તો 4 5 6 તો થયા 10⁻12 અને +6 એટલે કે -6. 9/2 4.5 જૂલ. તો આટલી ઉર્જા સંગ્રહ પામે છે. ક્લિયર? હવે શું કહે છે કે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી દો. ઓકે, ડન, દૂર કરી દીધું. ચલો દૂર કરી દઈએ. જોડાણ દૂર કરવાથી વીજભાર દૂર થતો નથી. ઓકે, બીજા 900 पिकोफेराडના વીજભારવિહીન કેપેસિટર, મતલબ કે બંને કેપેસિટર કેવા છે? સરખા છે. વીજભારવિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે કે અહીંયા તમે એ કેપેસિટરને જોડો. 900 पिकोफेराडનું જ છે. ઓકે, જેવું કેપેસિટર જોડાશે કે આ કેપેસિટર પરનો વીજભાર વાહક તાર મારફતે આને મળશે. કેટલો મળશે? તો બંને કેપેસિટર સમાન હોવાથી અડધો અડધો મળે. યાદ કરો ચેપ્ટર 1. બે સમાન ગોળાઓને જ્યારે સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે વીજભારની વહેંચણી અડધી અડધી થાય છે. તો અહીંયા પણ અડધો વીજભાર મળશે. આ અડધો લેશે એટલે આના પરનો અડધો એ ખોઈ બેસશે. ઓકે, એટલે કે બંને કેપેસિટરમાં જે વીજભાર છે એ અડધો થઈ જશે. તો પ્રારંભમાં કેટલો વીજભાર હતો એ શોધો. તો કે પ્રારંભનો જે વીજભાર છે એ છે Q = C1V. હવે C1 લેવું હોય તો અહીંયા C1 લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. C1 900 पिकोफेराड, V 100 વોલ્ટ 10^2 2 3 4 9 10⁻8 કુલમ. આટલો વીજભાર થાય છે. આટલો વીજભાર આને મળે છે, એમાંથી અડધો આને મળે છે અને અડધો આને મળે છે. તો કે બે કેપેસિટરના જોડાણ બાદ બંનેમાં સમાન વીજભાર હોય છે. માટે Q1 = Q2 = Q/2.
એટલે કે 4.5 10⁻8 ઘાત કુલમ. 9ના 2 ભાગા વડે 9ને 2 વડે ભાગો 4.5 10⁻8 ઘાત કુલમ મળે છે. હવે વીજભાર વહેંચાય છે એટલે સ્વાભાવિક છે કે સ્થિતિમાન પણ બદલાશે. કેટલું બદલાશે નથી ગણતરી કરવી, સીધા નીકળીએ આપણે. એ પછી આપણે જ્યારે JEE નીટના ન્યુમેરિકલ કરીશું ત્યારે વધારે પડતું જોઈશું એમાં. અત્યારે હાલ નીકળીએ. તો માટે દરેક કેપેસિટરની તમારી જે ઉર્જા છે તે ઉર્જા U1 બરાબર હાફ, સોરી અહીંયા V ને લઈએ, અહીંયા આપણે Q લઈશું, Q1² / 2C1. Q1² કેટલા છે તો કે Q1 બરાબર 4.5 10⁻⁻8 નો સ્ક્વેર બાય 2. C1 કેટલા છે તો કે C1 બરાબર 900 પિકોફેરાડ એટલે કે 9 10⁻10. જુઓ 900 પિકો હોય તો 12, તો આ 2 0 પહેલેથી આને આપી દઈએ તો શું બને 9 10⁻10. 4.5 નો વર્ગ 20.25 10⁻16, 9 દુ 18 10⁻6 તો થાય 1.125 સોરી 10⁻10 આટલા જુઓ. જેટલી U1 માં થાય તેટલી જ U2 માં થાય, કેમ કે બંને કેપેસિટરમાં વીજભાર સમાન છે. તો માટે તંત્રની જે કુલ ઉર્જા છે એ ઉર્જા U બરાબર સરવાળો U1 પ્લસ U2 2.25 10⁻6 ઘાત જૂલ મળે છે. ક્લિયર? તો આ છે તમારા કેપેસિટરના તંત્રની ઉર્જા. તમને એમ થશે કે સર પહેલા 4.5 હતી પછી 2.25, આવું કેવી રીતે ઘટી કેમ ગઈ? કારણ કે પ્રારંભમાં આ કેપેસિટર ચાર્જ નહોતું, આની પાસે વીજભાર હતો, વાહક તાર મારફતે આ ચાર્જ અહીંયા જાય છે. વાહક તાર મારફતે ચાર્જ જાય મતલબ કે ક્ષણિક પ્રવાહ ઉત્પન્ન થાય. વાહક તારમાંથી જ્યારે પણ ચાર્જ જાય ત્યારે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે. કેપેસિટર ખાલી હતું, આ કેપેસિટરને ભરવા માટે કંઈક કાર્ય કરવું પડે. કેમ તો કે પહેલાં કેમ ના કર્યું? કારણ કે પહેલાં બેટરી હતી, બેટરીનું કામ શું છે? ઉર્જા આપવાનું, એને આપી. પણ અહીંયા આપણી પાસે કશું નથી, અહીંયા આપણે જાતે ઉર્જા આપવી પડે છે. તો આ ઉર્જા ક્યાંથી મળશે તો કે આ ઉર્જા આ કેપેસિટરને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે તેમાંથી એ લેશે અને એ ઉર્જા વાતાવરણમાં મુક્ત થશે. તો 4.5 માંથી 2.25 વધી એટલે કે અડધી ઉર્જા વાતાવરણમાં શું થઈ? તે મુક્ત થઈ. ક્લિયર? તો આ તો ન્યુમેરિકલની વાત થઈ કે ભાઈ આટલા બધા ન્યુમેરિકલ. પણ MCQમાં તમને આવું પૂછે તો તમારે જવું પડશે શોર્ટકટથી કે જો બે કેપેસિટર સમાન છે તો યાદ રાખો C1 બરાબર C2 હોય તો જ. જો C1 બરાબર C2 હોય તો તમને ખબર પડી કે વીજભાર કેવો છે? એ અડધો થાય. કેટલો થાય? અડધો થાય. ક્લિયર? હવે આ અડધા વીજભારને આપણે ઉર્જામાં નાખીએ તો કે U1 બરાબર Q1² / 2C1. Q1 ના સ્થાને આને મૂકી દઈએ કે Q² / 4 સોરી 2C1. શરૂઆતમાં આપણી પાસે વીજભાર Q હતો, કેપેસિટન્સ C1 હતું. હવે આ જ વીજભારની મદદથી જો આપણે કેપેસિટન્સ લાવ્યા હોત, બરાબર, જોઈએ આપણે તો કે U બરાબર Q² / 2C1. Q² એટલે Q એટલે કેટલા છે? 9 10⁻8 9 10⁻16 ભાગ્યા 2. C1 કેટલા છે? 9 પિકો 10⁻10. 1 9 9 ગયા, 9 ભાગ્યા 2
4.5 -16 પ્લસ -10 ઉપર જાય એટલે +10 -16 +10 -6 થઈ ગયું. તો આ રીતે પણ તમે ઉર્જા ગણી શકો છો. ઓકે, અને એ જ મૂલ્ય આવે, મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. તો Q²/2C1 શું થાય છે? આપણી પ્રારંભિક ઉર્જા U1/4 બરાબર U2. તો તંત્રની કુલ ઉર્જા કેટલી થઈ નવી? તો કે U' બરાબર U1 + U2 U/2 U/4 + U/4 U/2. તો યાદ રાખો કે જોડાણ બાદ, શેના બાદ? જોડાણ બાદ તંત્રની જે ઉર્જા છે એ ઉર્જા જે પ્રારંભની કુલ ઉર્જા છે તેનો અડધો, અને જે કેપેસિટરની ઉર્જા છે તે પ્રારંભની ઉર્જાનો ચોથો ભાગ બને છે. કેવી રીતે? તો જુઓ, આ 4.5માંથી આપણને કેટલા થઈ ગયા? 2.25, એટલે થઈ ગઈ પ્રારંભ કરતાં અડધી. પણ એ જ 4.5ને આપણે 4 વડે ભાગીએ તો શું મળે છે? 1.125, એટલે કે એનો ચોથો ભાગ. તો કેપેસિટરની ઉર્જા જે મળશે એ પ્રારંભની ઉર્જાના ચોથા ભાગની. તો આ છે તમારી શોર્ટકટ. આનો ઉપયોગ કરીને પણ તમે આ દાખલો ગણી શકો છો. તો આ બધી ગણતરી જતી રહેશે. ક્લિયર? પણ બને ત્યાં સુધી બોર્ડની એક્ઝામ માટે તમે આ પ્રિફર ન કરતા શોર્ટકટ, હું એવું માનું છું ત્યાં સુધી. બરાબર? કારણ કે પછી શોર્ટકટમાં બી તમે તમારું શોર્ટકટ દોડાવશો તો તકલીફ પડશે. એટલા માટે કહું છું વ્યવસ્થિત ગણો. MCQમાં હોય ત્યારે જ આને વાપરવાનો પ્રયત્ન કરો. ક્લિયર? લખી લો.